પછી મેં તમને કીધું ને સરપ્રાઈઝ છે કે હું કંઈ આજે કંઈ નવો પ્લાન કરવાનો છું. નવો પ્લાન જોરો અહીંયા આ બાચકુ આસડી જો ઉભેરો કરો આ ખાઈ લો પછી તમને બતાવું જાબા. પણ હવે જમીન ભાઈ છે ને આ બાસ્કુ એક હાથે ઉપાડીને અહીંથી હાલીને એ હોસ્પિટલ જવું ને અઘરું છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ભાઈ ફૂલ મહેનત કરે છે. બસ એટલી 150 રૂપિયા એકના કીધા હતા. તો મેં એને એમ કીધું કે મારે 4 જોઈએ છે. ભાઈ આપણે બધાનું મન છે ને બહુ મોટું હોય પણ આપણે પોકીએ ને એટલું લેવું પડે. આપણે માંગવા વાળો આવ્યો ને એમ કીધું ને તો મારે પાણી પીવું મને પાણી ભાવ નહીં તો શું કહે ખબર 10 રૂપિયાની જ બોટલ આવે જાન જઈને પી લે નહીં એમ કહે. ગુડ મોર્નિંગ અને રામ રામ મંડળીને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગની અંદર. આજનો વ્લોગ આપણે હિન્દી બનાવીએ તો કેવું રહે? તો ગુડ મોર્નિંગ સભી ભક્તજનો भक्तजनों। तो गुड मॉर्निंग सभी सब्सक्राइबर को, सभी मित्रों को। मेरी चैनल में नए हो तो सब्सक्राइब करना मत भूलना और शेयर करना मत भूलना। अभी बजे सुबह के 8:15 बज गए हैं और मैं मेरी काम पे जा रहा हूँ और नाश्ता पानी सब कर लिया है। आप नए हो तो सब्सक्राइब करना और चैनल को शेयर भी कर देना। अभी जा रहा हूँ काम पे। तो मित्रों अत्यारे वागी गया है बपोरना ने रोंढाना 4 वागी गया है। एक मित्र ने जाऊँ है अमदावाद तो एने जाऊँ है स्टेशन मूकवा मारे रेलवे स्टेशन। तो अत्यारे हूँ जाऊँ छूँ रेलवे स्टेशन અને મૂકતા જઈએ ને ભાઈ ફ્રેન્ડ કામ ને આવે ભાઈ કામ તો કરવું પડે ને ભાઈ મૂકવા જવું પડે આપણે. તો મિત્રો હું છે ને અમારા ફ્રેન્ડને અમદાવાદ જવું હતું તો એને થોડા રેલવે સ્ટેશનની ટિકિટ બુક કરાવી ટ્રેનની. તો અહીંયા એને 5:30ની ટ્રેન હતી તો મને પૂછવું આવ્યો ટિકિટ બારી હું પૂછવા ગયો ને આ કઈ આ ટ્રેન કયા પ્લેટફોર્મ આવતી ભાઈ મને છે ને આવડી દીધી જો શું દીધી ખબર કે સમજી જાવ તો મને કહી કે સવારની ટ્રેન નથી છે ત્યારે 5:30 વાગી જાય. બોલો આ નંગે સવારની ટ્રેન નથી ને આવ્યો એ 5:30 અત્યારે ઘોંટે. પછી અમે બેઠા બેઠા જો અહીંયા બેસી ગયા બેઠા છે ને અમે બસની ટિકિટ તાત્કાલિક બુક કરાવી અને હવે અહીંથી બસ સ્ટેશને જવું અને બસ સ્ટેશને ભાઈ 6 વાગ્યાની બસ છે 6 વાગ્યા બસમાં બેહાડીને ભાઈ અમદાવાદ હા મૂર્ખ છે. સવારની 5:30ની ટ્રેન ને સાંજે 5:30 મૂકવું આવવાનું સાંજે 5:30 ટ્રેન મળે પછી એ જ્યારે અમદાવાદની બહાર વટી ગઈ. બોલો અહીંયા આવીને સુવિધા કેટલી કરી મારી હાટું થઈને પ્લેટફોર્મ ટિકિટ લીધી પછી 20 રૂપિયાનું પાર્કિંગ ટિકિટ કરાવ્યું આખું 20 રૂપિયા દઈને ગાડી પાર્ક કરાવી. પણ અહીંયા આવીને ભાઈ બોલો રોન આવી કાઢી સવારની ગાડી ને અત્યારે સાંજે આવ્યો 2 હવે ટ્રેન ગોતવા. બોલો એ અમદાવાદ જવું ગાડી સવારે વહી ગઈ. બોલો આવું બધું છે જો આવું છે ટ્રેનની ટિકિટમાં કંઈ ખબર ન પડી ભાઈ ને કયા જવાનું હતું એમ ને પછી જો આમાં જવું પડ્યું ભાઈ ને બે બરોબર જ હતી હો. એ તો હવે સવારની બસ હતી ને જો આમ તેમ કે કેટલો આમ તેમ હતો 12 કલાકનો સવારમાં 5:30ની બસ અને 5:30ની ટ્રેન ને 5:30 રોંઢે આવ્યો ભાઈ પાછો. કલ્પા આવજો કેદી પાછો કેદી આવી 14 તારીખ. તો હાથ બારા નહીં કાઢતો તમે ગાડી ધ્યાનથી આપજો ઇમ્પોર્ટેડ ગાડી છે પછી વાંધો નહીં તારે ગાડી ઘેરે પહોંચી જાય પણ તું સહી સલામત પૂગી જાજે. હાથ આમ જો ને પણ હેમેલ નહીં હાથની બારા કાઢતો ગાડીનું ટેન્શન જ નથી મને. એ તો ગાડી તારી તો આમ થોડું કટાઈ ગઈ મારે. કેમ ન કઢે આમ થોડું કટાય એ તો ઓલો કંડક્ટર કાઢશે ને આમાં કંડક્ટરે કીધું હોય તમારી સીટમાં આરામ કરો તમે આગળ વયા જાઓ ઘડીક. મોટું બારું ન કાઢવું આખું મોટું બારું એવું જાય તારા પપ્પા લોક જોવે છો બધા. હું ક્યાં કઈ ખોટું હારો હાલ તો હું નીકળો હવે બીજું હાલો હારો હાલ હું વયો જાઉં. રામે રામ રામે રામ મંડળી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ભાઈ ફૂલ મહેનત કરે છે. બસ એટલી બધી ભાઈ બતાવી નથી મહેનત આપણે પબ્લિકને. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો PH043. એ તો મેન્શન કરી દે હાલ તું બોલો ને હું મેન્શન નીચે લખી નાખી હું ટેગ કરી દેજે આપ. હારો મારો હાથ થાકી ગયો પકડીને ધ્રુજવા મળ્યો. હા તો કાપો ને. હારો હાલ હું જાઉં હવે વહેલો આવી જજે. મિત્રને બસમાં બેહાડીને સ્ટેશન પર ગાડી પાર્ક કરી હતી. આ એની ગાડી જો આખી એન્ટિક જૂના જમાનાની રજિસ્ટર વગેરેની છે આખી બંધ પડે કેટલી વખત એની કાંઈ ગેરંટી નહીં. હવે ફટાફટ આપણે જઈએ કામ પર. મોડું થઈ ગયું છે 5:45 થઈ ગયા. મારે 6:15નો ઓપીડી ટાઈમ હોય. હવે ફટાફટ આપણે ઉપડી જઈએ કામ પર. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 8:15. નાહી લીધું છે નાસ્તા પાણી કરી લીધા છે અને આપણે કાલે મિત્રને મૂકવા ગયા હતા ને તો એની મિત્રની બાઇક મારી પાસે છે. તો સૌથી પહેલાં છે ને અનામત એના પપ્પાને એના ઘરે આપી આવીએ ને તો એનાથી આપણે હાલીને પાછા હોસ્પિટલ વયા જાય. બરાબર તો મળીએ હમણાં તમને પાછું.
તો ભાઈ મિત્રોની ગાડી છે ને એની ઘરે મૂકી આવ્યા છે આપણે ને એક મસ્ત પગલું નહીં સોરી મસ્ત એવું ડિસિઝન મેં લીધું છે. મસ્ત કાર્ય કરવાનું છે. શું કરવાનું છે બપોરે તમને હું બતાવી લાઈવ. અત્યાર દીનું કહેવું નથી, પૈસા આપી દીધા છે, એને બુક કરી લીધું છે, ખાલી બપોરે ડિલિવરી લેવાની છે અને બપોરે હું તમને બતાવું શું છે ને એ. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 2 અને હું જમી અને પછી મેં તમને કીધું ને સરપ્રાઈઝ છે કે હું કાંઈ આજે કાંઈ નવો પ્લાન કરવાનો છું. એ નવો પ્લાન જોરો અહીંયા આ બાચકું. આ બાસકાની અંદર શું છે ને હું તમને અત્યારે નહીં બતાવું. હા સડી જો ઉભેરો બનાવું. હા ખાઈ લો પછી તમને બતાવું. જો આ બાસકું છે ને હું ત્યારે જ બતાવી દઉં તમને. જો સામે ઓલું બિલ્ડિંગ દેખાય એ આપણું હોસ્પિટલ છે, એના ટેરેસ પર જઈને હું તમને બતાવી બાસકું. પણ હવે જમીન પછી છે ને આ બાસકું એક હાથે ઉપાડીને અહીંથી હાલીને એ હોસ્પિટલ જવું ને અઘરું છે. આવો તડકો અડધે સુધી તો પહોંચી ગયો છું. હવે અહીંથી હાલી હજી અડધું અંતર કાપવાનું છે. પવન મસ્ત છે એટલે વાંધો નતો. તડકો ઓછો છે ને પવન થોડોક વધારે છે એટલે મજા આવે છે આ ચાલવાની. તો મળું તમને હોસ્પિટલ જઈને. તો મિત્રો બપોરના વાગી ગયા છે 3:30 ને આપણે જે બાસ્કુ લઈને આવ્યા હતા ને એમાં એવું હતું હું આવ્યો તો હવા 2 થઈ ગયા હતા. પણ હવા 2 આવ્યો પણ એટલી ગરમી હતી ને હું મારું આખું શર્ટ પર બધું ભીનું થઈ ગયું હતું. તરસ એટલે લાગી ગઈ હતી ને તો ઘડીક હું પોરો ખાવા બેસી ગયો, પાણી પીધું ને 1 કલાક જેવું રેસ્ટ લીધું ને અત્યારે વાગી ગયા છે 3:30 અને હવે અનબોક્સિંગ કરી નાખ્યું છે મેં. મસ્ત મજાનું જોવો. અહીં તમને જોવામાં છે ને નાના લાગતા છે પણ રિયલમાં છે ને કેમેરામાં આવે ને એટલે તમને નાના લાગે. બાકી મેં મારી કેપેસિટી પ્રમાણે છે ને જો પાસેથી બતાવું. જો એક અવડું છે, આગળ ફૂટી જાત. જો એક વખત મોટું છે. મારા પડ્યા છે ને મને 150 રૂપિયા એકના કીધા હતા. તો મેં એને એમ કીધું મેં મારા 4 જોઈએ છે. એવા તો મન તો બધાનું બહુ મોટું હોય, મારું નહીં બધાનું મન છે ને બહુ મોટું હોય પણ આપણે પોગીને એટલું લેવું પડે આપણે. પણ સેવા કરીએ છીએ ને એ એક મહત્ત્વની વાત છે. સેવા તો ના હોય આપણે છે ને જો માનવીનો સ્વભાવ કેવો હોય માનવનો આપણે કોઈક માગવાવાળો આવ્યો હોય ને એમ કીધું હોય ને આ રિયાલિટી છે. માગવાવાળો આવ્યો ને એમ કીધું હોય ને તો મારે પાણી પીવું, મને પાણી પાવ નહીં તો શું કહે ખબર 10 રૂપિયાની જ બોટલ આવે, જઈને પી લે નહીં એમ કહે. તો પછી માનવીને આવું આપણે કહી દઈએ છીએ. તો આ તો શું કહેવાય મૂંગા પ્રાણી પક્ષી છે. તો આપણે એની હાટું ખાલી ઉનાળો કેટલા 3-4 મહિના હોય. ઉનાળાનો સવાલ નથી, 12 મહિનાનો સવાલ છે. આપણે ઉનાળાનું જોઈને તો ખાલી 4 મહિનાનો સવાલ હોય. 4 મહિનાના થઈને ટોટલ ખાલી 200, 300, 500 રૂપિયા નાખીને આપણે તો એ કામ આવે. બચારા મૂંગા પ્રાણી પક્ષી કહેવાય. તો આપણે મારે 400 રૂપિયાની કેપેસિટી મને એકના 150 રૂપિયા કીધા ને તો મેં એનો છે ને મેં કીધું 100 રૂપિયા આપી દે, 400 રૂપિયા ટોટલ આપી દે. મને 4 આપી ગયો એમ એટલે બચારો માની ગયો. તો ફટાફટ હું સવાર પછી ટોકન આપતા આવ્યો હતો એને. હું આવ્યો ને હોસ્પિટલ હાલીને ત્યારે એને 100 રૂપિયા હું આપતા આવ્યો હતો. મારા હાથ જો 100 રૂપિયા હું આપતા આવ્યો હતો. મેં કીધું લેવા આવું બપોર ત્યારે હું તને 300 રૂપિયા આપી દઈ. એટલે છે ને ફટાફટ છે ને હવે આને હું પહેલાં ધોઈ નાખું, ધોઈ અને પછી એમાં પાણી ભરી દઉં. અને હવે પાણી જો અહીંયા છે ને દયા આપણને એટલી આવે ને જો મારા ધાબા ઉપર જ છે આ હોસ્પિટલના ટેરેસ ઉપર. જો અહીંયા પાણીની સુવિધા છે. આ મને યાદ ક્યાંથી આવ્યું ખબર છે? ઉપર કોઈ તમને બતાવું. મને યાદ આવ્યું હું દરરોજ લોક ઉતારવા ધાબે આવતો હોય ને તો એક દિવસ હું આ ગ્રીલ ખોલતો હતો ને અહીંયા લોક ખોલતો ને તો જો અહીંયા છે ને અહીંયા પાણી પડે. તમે જો નજીકથી જોવો ને તો જો એક ટીપું પડે ને બરાબર ફોકસ કરું. જો એક ટીપું પડે ને ત્યાં છે ને નાની એવી ચકલી બેહીને છે ને ચાંચ મારીને પાણી પીતી હતી. મેં કીધું આવી રીતે થાય એને કરતાં મેં કીધું અહીંયા પાળી બહુ મોટી છે. મેં કીધું 1, 2, 3 ને મેં આખી પાળીમાં 4 ટોટલ મૂકી દઉં બિચારાને કામ આવે એમ પીવા થાય. આવી રીતે શું કહેવાય લબડવું ન પડે એમ. એટલે પછી મેં આ કરી નાખ્યું. તો ફટાફટ હાલો મિત્રો હવે છે ને મને ધોઈ નાખું પહેલાં ને પછી અહીંયા જો અહીંયા પાણીની સુવિધા છે. પાણી મસ્ત મજાનું પહેલાં થોડુંક જવા દો ધાબા ઉપર એટલે ગરમ પાણી હોય ને એ નીકળી જાય. જો કે તડકાનું ગરમ થઈ જ જવાનું છે પણ આપણે થોડુંક ટાઢું મૂકી તો શું વાંધો ભલે ને થોડું ઘણું તો રહે ને 10-15 મિનિટ તો ધોઈ નાખું ફટાફટ ને પછી પાણીના ભરી દઉં અને પછી મૂકી દઉં. મિત્રો બહુ ગરમી થાય મસ્ત મજાના છે ને બધા સારા આપણે ધોઈ નાખ્યા છે. જો એકદમ ક્લીન કરી નાખ્યા છે. હવે છે ને આને આપણે અહીંયા દિવાલ ઉપર પહેલાં હું જગ્યા ગોતી લઉં ક્યાં મૂકવાના. કેમ કે છે ને પાળી બહુ નાની છે, પતલી છે, આમ પડી જાય ને તો ખોટું ઓલું કરવું ને. જો અહીંયા રહી જાય લ્યો હાલો એક અહીંયા રહી જાય, બીજું અહીંયા રહી જાય, 2, ત્રીજું અહીંયા રહી જાય, 3 થઈ ગયા છે. 3 થઈ ગયા, 3 ને ચોથું અહીંયા હાલો 4 ને મિત્રો છે ને જગ્યા મળી ગઈ છે. મસ્ત પહેલાં છે ને હું બોટલ લેતા આવ્યો છું. મારે અહીંયા જોરી બોટલ લેતા આવ્યો છું પીવાની. પહેલાં હું 4 ને ગોઠવી દઉં અને ગોઠવીને પછી છે ને એમાં પાણી ભરી દઈએ આપણે. મળું તમને હમણાં પાણી ભરીને. હાલો મિત્રો ફટાફટ છે ને જો કુંડા તો મૂકી દીધા છે મસ્ત મજાના. 4 મૂકી દીધા છે. 1 અહીંયા 2, 3 ને 4. તો ફટાફટ છે ને બોટલમાં પાણી ભરી લો અને બધા કુંડા ભરી દો. હમણાં કેવું કર્યું કે હું નોટિસ કરતો તો કાંઈ આવે કે નહીં તો બોલો પક્ષીઓ છે ને કુંડા ખાલી ઉપરથી દેખાય
ખેતર છે, કુંડા હજી ખાલી છે. 4-5 પક્ષી છે ને, કબૂતર ને એવા ઉડીને કાગડા ને ઉડીને ઉપરથી વ્યા ગયા, જોઈને હજી આવ્યા નહીં. આવશે તો કરી, મને પાકો વિશ્વાસ છે. પાણી ભરી લો, કારણ કે એક બોટલમાં છે ને એક ફોન પકડવો ને એક હાથે પાણીની બોટલ ભરવી એ બધું શક્ય નથી. એટલે ફટાફટ છે ને કુંડા ભરી લો, પછી તમને બતાવું. મિત્રો છે ને આપણે મસ્ત મજાના છે ને 4 કુંડા ભરી લીધા છે. હું તમને પહેલાં બતાવી દઉં 4 કુંડા. કાગડા ઉપરથી અત્યારથી ઉપરથી છે ને કા કરવાનું ચાલુ કરી દીધું. જો આપણા પહેલું કુંડું, આ બીજું કુંડું, આ ત્રીજું અને આ ચોથું. મસ્ત મજાના આપણે છે ને 4 કુંડા છે ને એકદમ હાવ છલોછલના ભરી દીધા છે. હવે જોઈ છે પહેલો જ દિવસ છે ને, તો મને ખબર નથી ભાઈ, એક્સપિરિયન્સ ન હોય ને ભાઈ આપણને. બધી જોયું જો કાગડા જો અહીં બેઠો છો ઉપર દેખાય, કાં ચાલુ કરી દીધું છે. એટલે જોઈએ સાંજે હોસ્પિટલ બંધ કરે ને 9 વાગે, ત્યારે એક વખત હું ધાબા ઉપર આંટો મારતો જાય. જો ખાલી થઈ ગયા છે તો પાછો ભરતો જાય હું, પછી સવાર પાછો આવીને સીધો હું ભરી જાય એક વખત. એટલે એવું બધું કરીને હાલો ભાઈ, હવે આજનું કામ પતી ગયું આપણું. આપણો ટાર્ગેટ જે હતો મેં વિચાર્યું હતું એ બધું કરી નાખ્યું મેં 4. અને ભાઈ જો આજે સાંજે નહીં આવું અને કાલ ડાયરેક્ટ સવારે હું આવું જોવાનું. જો ખાલી થઈ ગયું છે બધું પાણીને એવું લાગશે કે ભાઈ થોડુંક ઓછું પડે છે, તો હજી 4 કુંડા આપણે લઈ આવશું નવા, અને બીજા દિવસે 4 નાખી દેવું. બરાબર, જો ઓછું લાગે ને તો, જો ભરેલા હશે થોડાક અડધા ને એવા, તો પછી આપણે નહીં લાવીએ, તો આના રહેવા દેવું. જોઈ લો એકવાર દૂરથી નજારો તમે, 4 કુંડા લાગે ને મસ્ત. પણ આપણે હવે આઈફોનમાં શૂટ નથી કરતા. ભાઈ આઈફોનમાં ઓલો મિત્ર પાસે જાય ને ત્યારે શૂટ કરીએ એટલે ક્લિયરિટી આવે. આમાં જો આવું દેખાય, તમે 4 કુંડા જોઈ લો એક વખત. હાલો હવે ફટાફટ છે ને હોસ્પિટલ પર વયા જાય, તડકો થઈ ગયો છે બહુ. આજ પવન છે એટલે વાંધો નથી આવતો, પણ હવે જાય હોસ્પિટલ ઉપર. પેલો ને કે હજી હું જાઉં હોસ્પિટલ ઉપર, હજી 2 સેકન્ડ થઈ. ત્યાં ઓલું કુંડું છે ને, જો ઓલું છેલ્લું ખૂણા ઉપર, ત્યાં બોલો ખીચકોલી ચડી હતી ગઈ. બોલો જો અહીંથી દેખાય ને ઝૂમ કરીને તો પાછળની સાઈડથી ખીચકોલી બોલો પાણી પીવે છે. જોયું, હજી 2 સેકન્ડ થઈ કે મેં કીધું કે હાલો કુંડા ભરી લીધા છે પાણીના, અને હવે હું નીચે જાઉં ઓફિસ હોસ્પિટલ પર. ત્યાં બોલો 2 સેકન્ડમાં ખીચકોલીને ખબર પડી ગઈ કાંઈ પાણી ભર્યું છે, અને બોલો પાણી પીવા આવી ગઈ. આપણો પ્લાન ભાઈ સક્સેસફુલ છે ભાઈ. તો મિત્રો વાગી ગયા છે અત્યારે રાતના 9:30, અને હું ધાબા ઉપર આવી ગયો છું. હજી ઘરે નથી ગયો, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, બંધ કરી દીધું હોસ્પિટલ. પણ મેં કીધું પહેલાં ઉપર જોતા હોય, આજનો પહેલો જ દિવસ આપણો પ્લાન કેવો સક્સેસફુલ ગયો કે નહીં એમ. તો કુંડા જોઈ લઈએ કેટલા ભર્યા છે. પીવાનું હો ભાઈ, પાણી પીવાનું. જો આમાં પહેલામાં પાણી પીવાનું છે, આમાંય પીવાનું મિત્ર, આમાંય પીવાનું છે ભાઈ, આમાંય પીવાનું, અને આમાં નથી પીવાનું ભાઈ. 4 કુંડામાંથી છે ને આપણે 3 કુંડામાં પાણી પીવાનું છે, કાંઈ વાંધો નહીં. પીવાનું ને એ જોવાનું હોય. તો ભાઈ છે ને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ, કેમ કે મારા ખ્યાલથી વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે ને થઈ જ ગયો છે. તો ભાઈ આજનો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળ્યા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને.